મિત્રો આપણી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ। આજનો ખાસ વિડીયો છે મેકેનિકલ સેમેસ્ટર 2 ની અંદર જેટલા મિત્રો અભ્યાસ કરે છે એનામાં એક સબ્જેક્ટ આવે છે મેકેનિકલ ડ્રાફ્ટિંગ MD। હવે આ સબ્જેક્ટ ઇઝીમાં જે મિત્રોને ઘણાને બહુ આમ હાલત બગડી ગઈ છે અને MD એના કરતાં પણ અઘરો છે, તો ટાઈમ બહુ ઓછો છે, તો તૈયારી કઈ રીતે કરવી અને ગમે એમ કરીને ગમે એવું પેપર નીકળે આપણે કઈ રીતે પાસ થવું ને એના પર વાત કરવાના છે। તો વિડીયો તમારે ખાસ જોવાનો છે। એમાં જીટીમાં પૂછાતા હોય એવા IMP પ્રોબ્લેમ એટલે કે ડ્રોઈંગ તમને બતાવશે, પ્લસ થિયરી ઘણી બધી પૂછાતી હોય તો એ પણ તમારે કરવી પડશે, એ પણ વાત આપણે કરવાના છે, બરાબર। સાવ ફ્રી ઓફ કોસ્ટ છે। તો પણ એક વસ્તુ ખાસ એક ધ્યાન એ રાખવાની છે કે તમે પેપરને કઈ રીતે લખો ને એક ઇમ્પોર્ટન્ટ છે। બધું આવડતું હોય બરાબર, બધું લખીને પેપર મન પડે આડેધડ લખ્યું તો પછી ચેક કરવાવાળા શું કરે ખબર તમને, એ આવી રીતના ચોકડી જ પડે, એટલે એ વસ્તુ શીખવી પડશે તમારે, બરાબર। અને બીજું એક કે પેપર કઈ રીતે લખો એનો વિડીયો બની ગયો છે રેડી। બાકી અમે તમને IMP આપશીશ કે જે પૂછાવાના છે અને પૂછાઈ ગયેલ પ્રશ્ન છે ને અમે ક્યાંય હવામાંથી પકડીને પ્રશ્ન લેવા નથી। આપણે શું કર્યું છે તો કે પૂછાતા એવા IMP પ્રશ્ન છે કે લીધેલા છે। બીજી વાત કરી બેકલોગ કેટી હવે ન આવી જોઈએ। મોસ્ટ ઓફ વિદ્યાર્થી સેમેસ્ટર 1 ની અંદર 3-3 4 બેકલોગ લેવા છે। હવે જો આટલી બેકલોગ કેટી આવશે તો તમારે ડિટેન થવાનો વારો આવશે। તો મારું માનો તો હવે બેકલોગ કેટી લેવાની નથી, એના માટેનો ખાસ સમજજો તમારા માટે છે, બરાબર છે। બાકી ડિટેન થાવ તો એક વાર વધી જાય, તમે 3 વારમાં પૂરું કરવાનું વિચારતા હોય એની જગ્યાએ 1 વર્ષ છે 3 ને 4 વર્ષ થશે, એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, બરાબર છે। હું તમને જે IMP પ્રશ્ન છે જે પૂછાતા હોય એ તમે બતાવીશ, એમાં ડ્રોઈંગને પ્રોબ્લેમ હશે, બરાબર, એ તમારે પ્રેક્ટિસ કરવાની, થિયરી બધી પાકી કરી જવાની અને ટાઈમ મળે તો પેપર પર કરી જવાના। બાકી મેં મિશન બનાવ્યું, મિશન ગુજરાત સેમેસ્ટર 2 મેકેનિકલમાં MD મેકેનિકલ ડ્રાફ્ટિંગ જે સબ્જેક્ટ છે આપણો એ બધા મિત્રોને પાસ કરવાનું છે। નવી રીતના બધા સબ્જેક્ટના બનશે જ, ઓકે। તો આપણે સ્ક્રીન ઉપર જઈને ક્વેશ્ચન નંબર 1 થી ચાલુ કરીએ। તો હવે મિત્રો આપણે સ્ક્રીન ઉપર આવી ગયા છે, બરાબર છે। અને એમાં જો વાત કરીએ તો MD સબ્જેક્ટ છે મેકેનિકલ ડ્રાફ્ટિંગ, બરાબર છે। એની વાત કરીએ મિત્રો તો મેકેનિકલ ડ્રાફ્ટિંગ સબ્જેક્ટ જો મેકાટ્રોનિક્સમાં પણ આવે છે અને મેકેનિકલમાં આવે છે, તો બેના મિત્રો છે એ યુઝ કરી શકે છે। સ્પેશિયલ આપણે મેકેનિકલ બનાવવાના વિદ્યાર્થી વધારે હતા એટલે આપણે બોર્ડમાં એવું સમજાવ્યું હતું કે મેકેનિકલ માટે આવે છે, પણ મેકાટ્રોનિક્સના હોય કેટકેમના વગેરે એ મિત્રો તો એ પણ તૈયારી કરી શકે છે। જો આપણે સ્ક્રીન પર ફટાફટ વયા જઈએ છીએ, બરાબર, ટાઈમ નથી બગાડતા કે ટાઈમ બહુ ઓછો છે એટલા માટે। તો સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન છે ચેપ્ટર 1, એની અંદર ઘણી વાર થિયરી પૂછાતી હોય છે, બરાબર છે। તો આપણે એ પણ ટોપિક છે સાથે કવર કરશી, કેમ કે MD જો ઘણા બધા મિત્રો અઘરું લાગતું હોય છે એટલા માટે થિયરી પણ કરવી જરૂરી છે। તો પહેલો પ્રશ્ન શું છે મિત્રો કે મેકેનિકલ ડ્રાફ્ટિંગમાં IS 696 બરાબર છે, SP 46 ડ્રોઈંગ સ્ટાન્ડર્ડ અને તેનું મહત્વ છે એ તમારે સમજાવવાનું છે। પહેલો પ્રશ્ન આ પ્રિઝમ, પિરામિડ, સિલિન્ડર અને કોન છે સેક્શનના વ્યૂ છે ને એ તમારે દોરવાના છે, બરાબર। ઘન પદાર્થના સપાટી વિકાસ અને તેના એન્જિનિયરિંગનો ઉપયોગ છે ને તમારે લખવાના છે। ગુજરાતી ઇંગ્લિશ બે ભાષામાં આપેલ છે, તો જેને જેમાં તૈયારી કરવી હોય, જેને જેમાં ક્વેશ્ચન હોય કાંઈ પણ હોય તો તમે તમારી અનુકૂળમાં તમે કરી શકો છો, બરાબર। બાકી ધ્યાન ખાસ રાખવાની છે, MD છે તો હું આપું છું એટલે પ્રશ્ન પર ખાસ તૈયાર કરવાના છે। એના સિવાય પ્લસ તમારે 1-2 વર્ષના જૂના પેપર છે એ પણ વાંચી મોઢે લખી પાકા કરીને સોલ્યુશન કરી નાખવાનું છે, જો પાસ થવું હોય સરળતાથી તો। બાકી આ સબ્જેક્ટમાં ખાસ તમારે ધ્યાન રાખવાની છે। કોન અને સિલિન્ડરની ડેવલપમેન્ટ છે ને એ તમારે દોરવાનું રહેશે મિત્રો, ઓકે। પછી વાત કરીએ મેકેનિકલ ડ્રાફ્ટિંગની જરૂરત અને તમારો ઉપયોગ છે એ તમારે જણાવવાના છે। પછી વાત કરીએ તો સેક્શનલ મીન્સ કે જે વ્યૂ છે ઓર્થોગ્રાફી એની વાત કરી, તેમાં શું પૂછાઈ શકે, એક્સપ્લેન ધ ઓર્થોગ્રાફી રીડિંગ વિથ એક્ઝામ્પલ સાથે, બરાબર, તો એ સમજાવવાનું કહી શકે। સેક્શન લાઇન કટિંગ પ્લેનની જે જરૂરિયાત છે ને એ તમારે સમજાવવાની રહેશે। ફૂલ સેક્શન અને હાફ સેક્શન વચ્ચેનો તફાવત ઘણા પૂછાય તો એ પણ ખાસ કરી નાખો। વિવિધ પ્રકારના સેક્શન અને તેમના ઉપયોગ છે એ તમારે સમજાવવાના છે। પછી આપેલ આઇસોમેટ્રિક ડ્રોઈંગમાંથી સેક્શનલ ઓર્થોગ્રાફી વ્યૂ છે ને એ તમારે દોરવાનું છે। GDT ચેપ્ટર 3 ની વાત કરીએ તેમાં લિમિટ, ફિટ અને ટોલરન્સ તમારે પૂછાય છે આખું સાથે, તો ખાસ આમાં એક ચેપ્ટરમાંથી કરીને જવાનું છે। પેલા આપણે થિયરી મિત્રો ક્વેશ્ચન છે એ ખાસ લઈ લે, પછી આપણે ડ્રોઈંગ પ્રશ્ન છે એ પ્રોબ્લેમ એમાં જશે। તો હોલ બેઝિસ સિસ્ટમ અને સાફ બેઝિસ સિસ્ટમ છે તફાવત પૂછાય અને પ્રશ્ન ઘરને પૂછે આકૃતિ સાથે, તો આ પણ બધા મિત્રોને ખાસ વાંચીને તૈયારી કરી નાખવાનું છે। ફિટના પ્રકાર સમજાવવા આ પણ પૂછાય છે, બરાબર, તો ખાસ આટલા તો કરીને જવા, 3માંથી 1-2 તો હશે જ, બાકીને આ તમે 2 સ્કીપ કરી શકો છો, બાકી તમારે કરી લેવાના રહેશે ટાઈમ મળે તો। પ્રોડક્શન ડ્રોઈંગની વાત કરીએ તો મશીનિંગ સિમ્બોલ અને જીઓમેટ્રી સિમ્બોલથી સમજાવવાના છે। અલગ અલગ સિમ્બોલ છે પાઇપ ફિટિંગના છે વગેરે એ બધા ખાસ જોઈ લેવાના।
ભાઈ આવા પ્રશ્ન કદાચ ન આવડે તો સ્કીપ કરી નાખવાના, બટ સામે ડ્રોઈંગ આવડતા હોવા જોઈએ. ઓકે. પછી ફ્લુઇડ અને પાઇપિંગ ફિટિંગ સિમ્બોલ દોરો અને સમજાવો. જો કીધું ને આવો પ્રશ્નમાં પૂછી શકે. થ્રેડ છે, બરાબર છે, નટ બોલ્ટ વગેરેના સ્કેચ સાથે સમજાવવાના કીએ એ પણ ખાસ તૈયાર કરીને પૂછાય છે. GDT સિમ્બોલ સહિત પ્રોડક્શન ડ્રોઈંગ તૈયાર કરો એ પણ ખાસ જોઈ લેવાનું. ઓકે. પછી આપણે 5 ની વાત કરીએ, એસેમ્બલી અને ડિટેલ ડ્રોઈંગ ની વાત કરીએ તો એસેમ્બલી ડ્રોઈંગ અને ડિટેલ ડ્રોઈંગ ની વ્યાખ્યા શું હોઈ શકે એ ખાસ તમને ખબર હોવી જોઈએ. બિલ ઓફ મટીરિયલ એનું મહત્વ છે મિત્રો, એ પણ ખાસ કરી નાખવાનું છે. પછી આપેલ ઘટકો પરથી એસેમ્બલી ડ્રોઈંગ તૈયાર કરો. હવે મીન્સ કે આવું બધું જોતું જવાનું. જો આવો પ્રશ્ન પૂછે તમને ખબર હોવી જોઈએ. આપણે જસ્ટ નોર્મલ લીધું છે. તો ઘણા બધા મિત્રોને એવું બને જેમ કે કોઈ વ્યૂ આપી દઈએ અથવા તો કંઈ પણ એવું આપી દઈએ એસેમ્બલી કંઈ પણ, તો એ જોઈ લેવાનો. આવા પ્રશ્ન ઘણીવાર પૂછાશે. પછી જો એટલે આ પ્રશ્ન મિત્રો એમાં ધ્યાન નથી લેવાનો, બટ તૈયારી રાખવાની છે કોઈ પણ વ્યૂ માટે પૂછાય તો. પછી એસેમ્બલીના ઘટકો ઓર્થોગ્રાફી પ્રોજેક્શન છે ને એ તમારે દોરવાના છે. પછી ઉદાહરણ સાથે ઇન્ડસ્ટ્રીયલ એસેમ્બલી ડ્રોઈંગ સમજાવો. ચેપ્ટર 6 ની વાત કરીએ, ઇન્ટ્રોડક્શન ટુ કેડ સોફ્ટવેર. એમાં ઓટોકેડ વિન્ડો અને તેના ઘટક સમજાવવાના છે. કોઈ પણ પૂછી લઈએ, આપણે ખબર હોવી જોઈએ. ઓટોકેડમાં એબ્સોલ્યુટ અને રિવેટિંગ કોઓર્ડિનેટ સિસ્ટમ છે એ તમારે સમજાવવાની છે. હવે કાર્ટેશિયન અને પોલાર કોઓર્ડિનેટ સિસ્ટમ છે એ પણ ખાસ જોઈ લેવાનું. આ બધા પ્રશ્નો છે એ તમારે ખાસ એટલે ખાસ પાકા કરી પછી તમારે જવાનું છે. બરાબર છે. ચેપ્ટર હાથની વાત કરીએ તો ડાયમેન્શનિંગ છે મિત્રો. જો એમાં તમને ઓટોકેડમાં ડાયમેન્શનિંગ સમજાવો, એ ઉપર થિયરીનો ક્વેશ્ચન નીકળી શકે તો એ ખાસ કરી નાખવાનો છે. આટલા પ્રશ્ન છે બધા મોસ્ટ ઓફ એટલીસ્ટ નજર મારી લેવાની ટાઈમ મળે તો. જેને ડ્રોઈંગ બધા આવડે જ છે, બટ એકવાર થિયરી પાકી કરો. જો થિયરી વાંચશો, લખશો, સમજશો તો તમને ડ્રોઈંગ આવડશે. પણ થિયરી કે કોન્સેપ્ટ ખબર નહીં હોય મિત્રો તો કાંઈ આગળ થશે નહીં. જીટીયુ એક્ઝામ ફોકસ તમારે કરવાનું છે કેના ઉપર? તો કે લિમિટ ફિટ અને જે છે વગેરે ન્યુમેરિકલ મીન્સ કે કમ્પલસરી એ સેક્શનલ ઓર્થોગ્રાફી ડ્રોઈંગ છે, ડેવલપમેન્ટ ઓફ સોલિડ છે, પ્રોડક્શન ડ્રોઈંગ વિથ GDT સિમ્બોલ છે, એસેમ્બલી ડ્રોઈંગ છે વિથ BOM, ઓટોકેડ કોઓર્ડિનેટ સિસ્ટમ છે, લેયર બ્લોક, હેચ વગેરે એ ખાસ ડાયમેન્શનિંગ છે એનો ઓટોકેડ. બરાબર છે. આ ઇમ્પોર્ટન્ટ. હવે આપણે વાત કરીએ ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ. તો કેવા કેવા પૂછે જેમ ડ્રો કરવાનું કીધું શું, સોલિડ એન્ડ ધેર સેક્શનલ વ્યૂ. તો આવા બધા પ્રશ્ન જો આપણને સ્ક્રીનશોટ તો પાડવો તો પાડી લેજો. અહીંયા પહેલો પ્રશ્ન આવી રીતના છે. તો આવા ઘણીવાર પૂછી દીધું ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ વ્યૂ. આ તમારે આખે એક ઓબ્જેક્ટ છે તમારે એનું સોલ્યુશન કરવાનું છે. ગુજરાતીમાં પણ તમે મિત્રો આપેલા છે, તો કોઈને એવું લાગે મારે તૈયાર કરવું છે તો કરી શકે છે. બીજો છે, આ મોસ્ટ ઓફ જીટીયુ એક્ઝામમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. તો આ ડ્રોઈંગની પ્રેક્ટિસ તો ખાસ એટલે ખાસ કરવાની જ છે. પછી તમારે એક પેપર પર સોલ્વ કરી નાખવાના છે. તો એ પણ એ પૂછે વ્યૂ ગમે આપી દઈએ તો તમારે તમારી રીતે તૈયાર કરતા આવડતા હોવા જોઈએ. ત્રીજાની જો વાત કરીએ તો આગળનો દેખાવ, ઉપરનો દેખાવ અને વિભાગીય ડાબી બાજુનો દેખાવ દોરો. તો તમારે જે ડ્રોઈંગ જોઈને આવડતું હોવું જોઈએ. તો આપણા પ્રોબ્લેમ પૂછાયેલા છે. તમારી ઘણીવાર એકાદ બે રિપીટ પણ થઈ શકે, પણ તમારે આ સોલ્વ કરતા આવડતા હોય એ મિત્રો જીટીયુમાં એમડીમાં પાસ જ હોય. હું એટલે લખીને દઉં. આ ચોથો બરાબર છે. સ્ક્રીનશોટ પ્રિન્ટ પાડતા જાઓ મિત્રો, કાંઈ ટેન્શન જેવું છે નહીં આપણે. પછી વાત કરીએ, એક જેવો પ્રોબ્લેમ આપ્યો છે સોલિડ સરફેસ. તો આવા પૂછાય ઘણીવાર, તો આ પણ ખાસ એક તૈયાર કરી નાખજો. બીજું આ તમને છેલ્લા પડશે મિત્રો પાસ થવામાં. આ તો ખાસ આ પણ તૈયાર કરી નાખજો. સ્ક્રીનશોટ પાડતા જાઓ, લખો, સ્કેચબુક ખોલો અને પ્રેક્ટિસ ચાલુ કરો. બરાબર છે. પછી જો આવો આપ્યો હોય છે એકાદો, આ પણ તમને સહેલો પડશે મિત્રો. બરાબર છે. એટલે એ ખાસ એક તમે ધ્યાન રાખજો. આખા ડ્રોઈંગ છે એમાંથી તમને જેટલા જેટલા પ્રોપર આવડે છે એટલે તૈયાર કરો. બધું ના કરો તો કાંઈ વાંધો નહીં, પણ એટલીસ્ટ પાસિંગ માર્ક જેટલું તમે આરામથી લાવો. તમને લાગતું હોય કે મને આ MP છે એટલું તૈયારી થઈ જાય, બધું પાકું કરી નાખો, લખો, વાંચો, પ્રેક્ટિસ કરશો તો જ તમારે ભેગું થશે, બાકી થશે નહીં. તો એટલું ખાસ જોઈજો. પછી વાત કરીએ મિત્રો, જો આગળ બીજા તમને આપ્યા છે સેક્શનલ ઓર્થોગ્રાફી વ્યૂ છે ને એની વાત કરી છે. બરાબર. એમાં જો તમને એક પ્રોબ્લેમ આપ્યો છે તો આ તમારે ખાસ દોરવાનું છે. પછી સેકન્ડ નંબર 2 છે. કોઈને એમ લાગે આ તો જો સર શું આવી ગયું. બરાબર છે. એવી રીતના આ કરવાનું રહેશે ખાસ. તો આપણે સોલ્વ કરજો. નથી આવડતો તો પછી મારી ચેનલ નહીં બીજાના વિડીયો જો. બરાબર છે. સોલ્વ કરો પ્રોબ્લેમ. સોલ્વ કરશો, દોડશો તો થોડુંક મગજ ખુલશે અને આગળ પણ તમને કોઈ પણ પૂછશે, ભલે આખો ના આવડે, જેટલો આવડે એટલો, કાંઈક તો માર્ક્સ મળશે ને એમ. તો એ પણ ખાસ જોઈ લેજો. પછી ચોથા નંબરનું છે મિત્રો, એ પણ ખાસ તૈયાર કરી નાખજો. સ્ક્રીનશોટ પાડી લ્યો મિત્રો, તમે છૂટ આપું છું આપણી એકેડમી દ્વારા. કોઈને ગભરાવાની કાંઈ પણ જરૂર છે નહીં. પછી વાત કરીએ ચોથા નંબરનું છે. બરાબર છે. પછી તમને આગળ બીજો એક પ્રોબ્લેમ આપ્યો છે. આ પણ તમારે ખાસ એક સોલ્વ કરી નાખવાનો છે. ગુજરાતી ઇંગ્લિશ બે ભાષામાં છે, તો તમને જે મિત્રોને મજા આવે એ તમે તૈયારી કરી શકો છો. બટ જીટીયુમાં બધાને પાસ થઈ જવાનું છે. રેડી?
આ બધાય પ્રોબ્લેમ બધા મિત્રોને સોલ્વ કરવાના છે. અલગ-અલગ મિત્રો તમને આપ્યા છે. તમારે ગોટાળો ન થાય એને જો આવે એસેમ્બલી ડ્રોઈંગ છે એની વાત કરીએ છીએ. બિલ ઓફ મટીરિયલ શોર્ટમાં શું કહેવાય? BOM. બરોબર છે? એનો પ્રોબ્લેમ કેવો હોઈ શકે? તો કે આવો હોઈ શકે. તો ઘણીવાર જોઈને આપણે એમ થાય ઓહ વાહ સર શું આવી ગયું? પણ મિત્રો માર્ક્સ લેવા છે સારામાં સારા તો સ્કોર કરવું પડશે. બરાબર છે? એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પછી જો આપેલ ક્વાર્ટર જોઈન્ટનું ડિટેલ ડ્રોઈંગ ભાગોની યાદી સાથે દોરવાનું છે. તો આ બધા પ્રશ્ન છે ને મિત્રો પૂછાતા હોય ખાસ. તો આની પ્રેક્ટિસ તો ખાસ તમારે કરીને જવાની છે. આમાં તમે એક બે મોટા મોટા સોલ્વ કરી નાખો ને મિત્રો ખાલી તો તમે એટલીસ્ટ 20-25 માર્ક તો રોગાઈ આવી છે. બરાબર? એટલે જોજો ખાલી. પણ નકલ જોઈન્ટનું એસેમ્બલી ડ્રોઈંગ આકૃતિમાં બતાવ્યા છે એ પ્રમાણે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડનો ઉપયોગ કરવાનો. જો મેથડ કઈ વાપરી તમને ખબર હોવી જોઈએ. એવું ના લાગે ગમે ઈ તમે વાપરી દ્યો. અને જો તેમાં જે રહેલા ભાગોના બે દેખાવ દોરો અને ભાગની યાદી તમારે તૈયાર કરવાની છે. તો બેઠે બેઠો પ્રશ્ન ઘણા પૂછાઈ શકે છે. અને જીટીયુ પૂછાયેલો જ છે. તો આપણે ખાસ એક તૈયાર કરી નાખજો. હવે છે એસેમ્બલી ડ્રોઈંગ છે નકલ જોઈન્ટ માટેનું એ પણ ખાસ એક જોજો. અહીંયા ક્વાર્ટર જોઈન્ટનું વગેરે ઘણું બધું પૂછી શકે. તો એ ભાઈ તૈયારીમાં રહેવાનું એવું ના થવું જોઈએ સર મને ઓલું મેં કર્યું તો મેં આ નથી આવડતું. બરાબર? આટલી વસ્તુને ખાસ ધ્યાન રાખો. બરાબર? અને મારું એવું કહેવાનું છે જેને ડ્રોઈંગ ઓછા ફાવે છે એ મિત્રો થિયરીના માર્ક્સ છે એ કપાવા દેશે નહીં. સ્કોર જ કરશે. એ થઈ જાય. પછી સહેલી જે સીટું છે બરાબર છે? ખાસ સાંભળજો. એ બધા મિત્રો શું કરશે? તો કે આરામથી એ પાકી કરશે પહેલા. પછી તમારે મોટા પ્રોબ્લેમમાં જવાનું છે. અને ટાઈમ મળે તો 1 કે 2 વર્ષના પેપર જોવાના છે. એમાં થિયરી આપેલ હશે એ પણ સોલ્વ કરવાની છે. પ્રેક્ટિસ થાય એના માટે. બરાબર છે? તો બધા મિત્રો ખાસ એક ધ્યાન રાખજો. MD સબ્જેક્ટમાં ભૂલથી પણ ફેલ થવાનું નથી. ભલે અઘરા માર્ક્સ નહીં પણ 23 માર્ક લેવા કોઈ અઘરી વસ્તુ નથી. તમારે ટોપ નથી કરવું 50 માર્ક નથી લેવા કાંઈ વાંધો નહીં. પણ તમારે 23 માર્ક તો આરામથી લાવવાના જ રહેશે. ઓકે? તો જોજો એ વસ્તુ. તો ચાલો મિત્રો આપણે વિડીયોને પૂરો કર્યો છે. નેક્સ્ટ મુલાકાત લઈશું. ત્યાં સુધી જે મિત્રોને જોઈન્ટ થવાનું બાકી હોય સેમ 2 માં તો નીચે લિંક આપી દઉં છું. પોતાના બ્રાન્ચ વાઇઝ જોઈન્ટ થઈ જાઓ. કોઈને કાંઈ પણ ડાઉટ કરી હોય, કંઈ પ્રશ્ન હોય કે ના સમજાય તો મને કોમેન્ટ કરી દેજો. ઓકે? થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ.